તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી, જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર HR બ્રહ્મભટ્ટ તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ. ગઈ તારીખ 1/4/2025ના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ડ કિલર ગરબા ગ્રામ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા GJ23D Z3168 લઈને પિસ્ટલ લઈને ઊભો છે, જે બાતમી હકીકત આધારે એલસીબીના PI પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ. તેની પંચો રૂબરૂ અંગ ઝડપી કરતા તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા GJ23D Z3168ની સર્ચ કરતા ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ 1 તથા 2 જીવતા કારતૂસ મળી આવેલા છે. આ કારતૂસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનું નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાડો ભુરાભાઈ જોશી, ઉંમર 21, રહેવાસી ગાયત્રીનગર સોસાયટી, કેસર વાટિકા પાછળ, આણંદ નાઓ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતા આજથી 4 વર્ષ પહેલા રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે, જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન અજય ઉર્ફે બાડા ભુરાભાઈ જોશીના વિરુદ્ધમાં કાયદેસરની કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી. તેમ છતાં આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર છે. હથિયાર વેચવા માટે કરતો હતો કોઈ બીજા ઇન્ટેન્શન સાથે? હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન પોતે જ પોતાના શોખ માટે પોતાની પાસે રાખતો હોવાની હકીકત જણાવેલ છે. સેલ માટે કે વેચાણ માટે કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે લાવેલા હોય એવી કોઈ હકીકત હાલ સુધીની તપાસ દરમિયાન જણાવેલ નથી.